હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? બધા મજામાં હશો। તો અત્યારે અમે સૌ મિત્રો સર્કલ અત્યારે જઈ રહ્યા છીએ હનુમાન ગાળા ગાંડી ગીરમાં। તો આપણા વોગનું નામ કન્ટિન્યુ બને રહેજો। તો અમે સૌ સાથે મળીને આપણે હનુમાન ગાળાનું દર્શન કરાવશું। જય હનુમાનજી મહારાજ। તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો અમે હનુમાન ગાળા ગીરમાં પહોંચી ગયા છીએ। રસ્તે જઈ રહ્યા છીએ, સાથે મામાના દીકરાને ઘણા બધા છે। તો આપણે હનુમાન ગાળા ટૂંક સમયમાં પહોંચી જશું, તમને દર્શન કરાવશું। બ્લોગમાં બને રહ્યો, તમને પણ હનુમાન ગાળાના દર્શન કરવાનો લાવો મળે। મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ હનુમાન ગાળા ગીર, ને તમે જોઈ રહ્યા છો આશ્રમ ખૂબ સારું એવું વ્યવસ્થા છે, ખૂબ ઝાડ બાડ છે। મામાના દીકરા ફોજીન મામાન રાધેભાઈ ને ઘનશ્યામભાઈ આગળ જાય છે। તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ હનુમાન ગાળા ગીરમાં, જંગલમાં જઈ રહ્યા છીએ। થોડોક હાલીને જવાનું છે દાદાને દર્શન કરવા માટે। તો વ્લોગમાં આપણે તમને દર્શન કરાવશું, વ્લોગમાં બન્યા રહેજો। સાથે અમારા રાધેભાઈ, ઘનશ્યામભાઈ, ફોજી ને મામા અમે અત્યારે જાય છીએ 5 હનુમાન ગાળા, ખૂબ જંગલ વિસ્તારની માલપા। તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ હનુમાન ગાળા મંદિરની માલપા, જે ભેખવાળા હનુમાનજી મહારાજ કહેવાય। ત્યાં ફરતે બધે ડુંગર છે, મોટી ભેખ છે, હનુમાનજી મહારાજને દર્શન છે। ખૂબ સારું એવું લોકાંચન છે ગાંડી ગીરની માલપા। અમે બધા એક વખત જરૂરથી દર્શન કરવા માટે પધારજો। તો મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ અમે હનુમાન ગાળા, જ્યાં પૂરી ભેખવાળા હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે, પ્રખ્યાત હનુમાન ગાળા ગાંડી ગીરની માલપા। તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી વિશાળ ભેખ છે, તેની માલપા હનુમાનજી મહારાજનું ખૂબ સારું એવું મંદિર છે। આખી ગાંડી ગીર ફરતા ઝાડવા જંગલ। તો મિત્રો અત્યારે અમે હનુમાન ગાળા ગાંડી ગીરમાં દર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કર્યા હશે। તો આપણો વ્લોગ તમને હનુમાનજી મહારાજના દર્શન જે કર્યા તેમાં તમને પણ મજા આવી હશે। તો એક વખત તમે પણ આવજો હનુમાન ગાળા ગાંડી ગીરમાં દર્શન કરવા માટે। ખૂબ સારું એવું વિશાળ ગાંડી ગીરની માલપા અને ખૂબ પ્રખ્યાત જૂનું વર્ષો જૂનું મંદિર છે, અને મંદિરની સાથે ઘણો બધો ઇતિહાસ પણ જોડાયેલો છે। એક વખત જરૂરથી દર્શન કરવા માટે પધારજો। વરસાદનો માહોલ છે, અત્યારે ચોમાસામાં ખૂબ સારું એવું વાતાવરણ છે, બધી બાજુ લીલોતરી। તો તમે પણ એક વખત જરૂરથી પધારજો। મિત્રો હનુમાન ગાળાની માલપા પૈસાનું ઝાડ, તમે બધા કહો ને પૈસાનું ઝાડ ન હોય, જો આ પૈસાનું ઝાડ છે। ખૂબ પ્રખ્યાત જૂનો આમાં ઇતિહાસ જાજો છે, આપને ખ્યાલ નથી પણ ખૂબ સારો એવો ઇતિહાસ છે। આ ઝાડની માલપા પૈસા કાળ ભૈરવ દાદાની ઉપર ધજા છે, કાળ ભૈરવ દાદાની, એની ઉપરથી કંઈક ઇતિહાસ હશે। તમે હનુમાન ગાળા આવો તો જરૂરથી આ ઝાડની માલપા રૂપિયાનો સિક્કો ખૂટાડજો।